હવે આપણે એને કઠોળમાં પધરાવી લઈશું બારે. સરસ કલર એનો આવી ગયો છે. એકદમ નિતારીને પછી આપણે એને બહાર લઈ લઈશું. અને બીજી વખતની તળેલી છે એને ઘીમાં પધરાવી અને પછી આપણે આની ઉપર બુરું પધરાવવાનું છે. સુંદર પ્રભુયોગી સામગ્રી આજે આપણે સિદ્ધ કરી રહ્યા છીએ. તો હવે આપણે જે આ બુરું લીધું છે એમાં એલચી પધરાવી છે અને બરાસ પણ પધરાવી છે. થોડા થોડા પ્રમાણમાં આપણે આ બુરું છે